કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નંદનંદન યશોદાનંદન વ્રજજન ઉરચંદન ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોથી સભર કળીકાળમાં મુક્તિદાનેન ગરજતી સાક્ષાત મુક્તિની ગર્જના કરનારો મૃત્યુ લોકો પર એવો કોઈ ગ્રંથ હોય તો મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. એ કથાના વ્યાસાસન ઉપર આરૂઢ થઈ અને જેતપુરના આ ભાવિક ભક્તોને દિવ્ય કથાનું શ્રવણ કરાવતા એવા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય જૂનાગઢ પ્રદેશના અને બાલાજી હનુમાનજી મહારાજના કોઠારી શ્રી વક્તા મહોદય પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામીને આપણે એકવાર જોરદાર તાલીઓના નાથી વંદન અને અભિનંદન કરીએ. આ દિવ્ય સભામાં ઉપસ્થિત સ્વામિનારાયણ મંદિર રાજકોટ મંદિરના કોઠારી સ્વામી અમારે શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામી દિવ્યધામ વડિયા, સ્વામિનારાયણ ગુરુકુલ વિસાવદરના અમારે શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામી, ગોંડલથી પણ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, દિવ્યધામ વડિયાથી અમારે પૂજ્ય વડીલ હરિકૃષ્ણ સ્વામી, મુનિવત્સલ સ્વામી, અમારા ગંધર્વ મિત્રો ઋષિકેશ સ્વામી, ભગવાનના લાડીલાભ સૌ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય વક્તા મહોદય શ્રી કહેતા હું બધાથી નાનો વક્તા છું, પણ સ્વામિનારાયણ ભગવાને આ જેતપુરની ધરતીને ધન્ય કરવા માટે હું ચોક્કસ એ દિવસ યાદ કરીશ. ઉદ્ધવાવતાર સદગુરુ રામાનંદ સ્વામી જ્યાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનને રાજગાદીએ સુપ્રત કરે અને ત્યાંથી ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય બને. અને એવા આજ અમારે પૂજ્ય વક્તા મહોદય એટલે કે વિવેક સાગરદાસજી સ્વામી આવી સુંદર મજાની જ્યારે ભાગવતજીની કથા, અને કથા માટે કેવું હોય તેટલું કહી શકાય, જે કથા સ્વર્ગની અંદર રહીને અમૃતના પાનના કરનારા, અમૃતનું આસવ જેને મળ્યું છે અને છતાંય અધૂરાપણ જે અનુભવ કરે છે એવા સ્વર્ગના દેવતાઓ પાસે જે કથા નથી એ કથા અમૃત માત્ર ને માત્ર આ જેતપુરના ભક્તોને મળી છે. માટે બહુ ભાગ્યશાળી છો. અને આ કથા એમના આયોજક શ્રીઓને લાખ લાખ અભિનંદન છે. કારણ આ કથા માત્ર પિતૃઓનો મોક્ષ કરે એમ નહીં, ભૂતની જેમ જીવતો જીવાત્મા ભગવાનનો દૂત બનાવનારી કોઈ કથા હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા છે. કારણ આનો અનુભવ વેદવ્યાસજીની કલમથી કેવો હોય તો બ્રહ્મલોકે તુલામ બધવા તોલયત સાધનાન્ય જહ લઘુ નન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત. આ ગ્રંથ એ સર્વોપરી ગ્રંથ એ બ્રહ્માજીએ સાક્ષાત કહી અને સંબોધો છે. અને ત્યારે આ કથાની અંદર ભક્તો પૂજ્ય વક્તા મહોદય શ્રી થોડી વાર પહેલા જે અહીંયા પ્રહલાદ ચરિત્રની કથા કરી, પ્રહલાદ ચરિત્રની કથામાં સ્વામિનારાયણ ભગવાને પણ પ્રહલાદની ભક્તિને વખાણી, વેદવ્યાસજીએ પણ પ્રહલાદની ભક્તિને વંદન કર્યા છે. અને આ કથાનો સાર જેતપુર વાસીઓ ખાલી એટલો જ છે, આ જગતની અંદર ગમે તેટલી સુવિધા મળે પણ યાદ રાખજો અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ એમનો આશીર્વાદ ન હોય, આવા સદગુરુ સંતોનો આશીર્વાદ ન હોય તો જીવનમાં મળેલી તમામ ઉપાધિઓ એ માત્ર ને માત્ર ચિંતાનું કારણ બને છે. એ પ્રહલાદે પ્રત્યક્ષ બતાવ્યું. રક્ષા સાધનોથી નહીં પણ યાદ રાખજો સુવિધાઓની વચ્ચે જીવતો આ સમાજ જેથી ઈશ્વર પ્રાપ્તિના સાધનોમાં સંલગ્ન બનશે ત્યારે એનું માનવનું જીવન ખરેખર સફળ બનશે. અને ત્યારે પ્રહલાદજી 5 વર્ષના ભગવાનની સ્તુતિ કરે તો જેતપુર વાસીઓને મારે પૂછવું છે, આપણી 50, 60, 70 વર્ષની ઉંમર પૂરી થવા જઈ રહી છે તો આ જીવ ભગવાનનું ભજન ન કરી શકે? ત્યારે પૂજ્ય વક્તાશ્રીનો હર શબ્દે, હર ચરિત્રએ, હર શ્લોકમાં, હર સ્કંદમાં એક જ આગ્રહ છે, એની નિખાલસ ભરી વાણી, એનો વિનમ્ર પ્રયાસ છે કે એન કેન પ્રકારે પ્રહલાદ ચરિત્રની કથા સાંભળે, ધ્રુવ ચરિત્રની કથા સાંભળે કે પરીક્ષિતના મોક્ષની કથા સાંભળે. જીવાત્મા આ મૃત્યુ લોકની અંદર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિની આંગળી પકડીને ભવસાગરમાંથી એ ભટકતો જીવ ભગવાનના દ્વાર સુધી પહોંચાડનારી કોઈ કથા હોય તો આ ભાગવતજીની કથા છે. અને ત્યારે આયોજકોને લાખ લાખ અભિનંદન આપીશ. આપે આ સંપત્તિ વાપરી નથી પણ વાવી છે.
આવો પવિત્ર અષાઢ મહિનાના એ પાવન પ્રસંગની અંદર જ્યારે આવા વક્તા એટલે કે વેદવ્યાસજીની કલમે કેવું હોય તો તમે વક્તાની પસંદગી પણ વેદવ્યાસજીની કલમથી કરી છે. વિરક્ત વૈષ્ણવો ધીરઃ દૃષ્ટાંત કુશલ ધીરઃ. દૃષ્ટાંત દેવામાં એ કુશળ હોય, વિરક્ત હોય, વૈષ્ણવ હોય, સાધુ હોય અને જેની વાણીમાં વિદ્વત્તા કરતા વિનમ્રતાનો આગ્રહ હોય એવા અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવ સમાન કોઈ સંત હોય તો પૂજ્ય વિવેક સાગર સ્વામી છે, જેમણે બાલાજી હનુમાનજી મંદિરની અંદર જે કાર્ય કર્યું છે. આજે લાખો હરિભક્તો દાદાના દર્શન કરી અને પોતાના જીવનમાં આવેલી આધિ વ્યાધિ અને ઉપાધિઓના ચિંતાઓના વમળમાંથી વિમુક્ત થાય છે. પૂજ્ય સ્વામીનું સ્વરૂપ બહુ નાનું છે પણ એ વામન ભગવાન જેવા છે. એનું કાર્ય આખો સ્વામિનારાયણ સંપ્રદાય દેશ અને વિદેશ એના કાર્યની નોંધ લેવી પડે એવા અમારા વિવેક સાગર સ્વામી છે. માટે સૌને વિનંતી છે, આપણે ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ એ પ્રસંગની અંદર પણ જવું છે. અત્યારે અમારી સાથે આવેલા વિસાવદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એમના સફળ સંચાલક શ્રી શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામી એમના વતી પણ સમસ્ત યશસ્વી યજમાન પરિવારોને લાખ લાખ અભિનંદન આપી, વ્યાસપીઠને વંદન કરી, સંતોને વંદન કરી, વક્તાને વંદન કરી મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ.